નમસ્કાર, હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ઊનમાં એસઆઈઆર કામગીરી શરૂ થતા 50 ઘરોમાં તાળાબંધી મામલો. સાંસદે કલેક્ટરને પત્ર લખી તપાસની કરી માંગ. કહ્યું ગેરકાયદે રહેતા લોકો જ તપાસના સમયે આ રીતે ભાગી છૂટે. સુરતમાં પેકર્સ એન્ડ મૂવર્સની આડમાં 200 કરોડનો હવાલા કારોબાર. માસ્ટર માઇન્ડ પ્રતીકને દુબઈ બિગ બ્રોની ખતરનાક માયાજાળ. કરોડોની ક્રેશ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દુબઈ મોકલાત. સુરતમાં માતાની પુત્ર સાથે 14મા માળેથી મોતની છલાંગ. 2 વર્ષના પુત્રનું ઘટના સ્થળે તો માતાનું હોસ્પિટલમાં મોત. ઘરથી 1.5 કિલોમીટર દૂર હાઈરાઇઝ બિલ્ડિંગથી કૂદી આપઘાત કર્યો. કમરમાં ચપ્પુ, હાથમાં ટોર્ચ સાથે ચોરી. તસ્કરો શટરમાં માત્ર 1.5 ફૂટ પહોળું અને 3 ફૂટ લાંબુ ગાબડું પાડી અંદર ઘૂસ્યા. હુડીથી મોઢું છુપાવી ચોરી કરી ફરાર. અને ખટોદરામાં રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો સાથે ઉગ્ર દેખાવો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાના વિરોધમાં રોષ. કહ્યું હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેરના ઊન વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જ્યારે વહીવટી તંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઊન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. 500 મતદાતાઓ ગાયબ હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝન એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે. ઊન વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા. આ વિસ્તારોમાં વર્ષોથી શંકાસ્પદ રીતે વસવાટ કરતા લોકો તપાસના ડરથી હિજરત કરી ગયા છે. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઊન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી. 50 ઘરોમાં એક સાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. આ લોકો હવામાં ઓગળી ગયા નથી. તેમની પાછળ કોઈક મોટું નેક્સસ હોઈ શકે છે. સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા છે કે ઊન વિસ્તારમાં મોટા પાયે બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ખોટા દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં સ્થાન મેળવી લીધું છે. હાલ જે રીતે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે સમગ્ર ભારતમાં, જેને એસઆઈઆરની કામગીરીને લઈને જે બીએલઓ દ્વારા જે સ્થળ પર મુલાકાત કરવામાં આવી રહ્યું છે, એક ચોંકાવનારો કિસ્સો જ્યારે સુરતમાં બહાર નીકળ્યો છે. જે સુરતના ઊન વિસ્તારમાં આવતા મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તારમાં 950 જેટલા મતદારો હતા. એમાંથી 400 મતદારોની યાદી નામ નીકળી આવ્યું હતું અને 550 મતદારો બહાર ક્યાં ગાયબ થઈ ગયા હતા. અને જે 50 જેટલા મકાનોમાં તાળા મારવામાં આવ્યા હતા. આ જે હતા બાંગ્લાદેશોથી ક્યાંથી આવ્યા હતા, શું હતું એમનું, જેને લઈને હવે જે સાંસદ છે સુરતના આપણા મુકેશ દલાલ એ પત્ર લખ્યો છે. જે કલેક્ટર હોય અને નવસારીના સાંસદ એમને પત્ર લખ્યો છે. શું જણાવવા માંગે છે? આપણા સાથે મુકેશભાઈ ઉપસ્થિત છે. મુકેશભાઈ, જે પત્ર લખ્યો છે કઈ રીતના પત્રો દ્વારા તમને જાણકારી આપી છે? સમગ્ર ગુજરાતમાં અને સુરત શહેરમાં એસઆઈઆરની કામગીરી ખૂબ સફળતાપૂર્વક અને સરળતાપૂર્વક ચાલી રહી છે. બીએલઓ 1 અને 2 ઘરે ઘરે જઈને સંપર્ક કરીને મતદારોને ફોર્મ આપીને મતદારની નોંધણીનું કામ કરી રહ્યા છે. હવે આવા સમયે જ્યારે બીએલઓ 1 એક વિસ્તારમાં ગયા ને ત્યાં આગળ 500થી વધુ મતદારો ઘરને તાળા મારીને ચાલી ગયા હતા. સ્વાભાવિક છે કે મતદારની નોંધણીમાં ભારતીય નાગરિક હોય તે જ માત્ર મતદાર બની શકે છે. આજે જ્યારે નોંધણીના સમયે જ્યારે મતદારો ગાયબ થઈ ગયા છે, એ શંકા પ્રેરે છે કે શા માટે તેઓ ઘરને તાળા મારીને ચાલી ગયા છે. શું તેઓ ભારતના નાગરિક નથી? અને હું સ્પષ્ટપણે માનું છું કે
આ લોકો બાંગ્લાદેશના ઘૂસપેઠિયા હતા, જેઓ ગેરકાયદેસર રીતે દેશમાં અને સુરત શહેરમાં વસવાટ કરી રહ્યા હતા. આથી મેં કમિશનર અને કલેક્ટરશ્રીને તાકીદ કરી છે કે આ લોકોને શોધી કાઢીને એ લોકોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરવી જોઈએ, અને જો એ લોકોનો ઇતિહાસ ગુનાહિત માલમ પડે તો એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ મારી સ્પષ્ટ માંગણી છે. ગુજરાતમાં કદાચ બીજી જગ્યાએ પણ આવું બન્યું છે, દેશમાં પણ બીજી અનેક જગ્યાએ આવું બન્યું છે, તો દરેકે દરેક ઠેકાણે આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને શોધીને જેઓ ભારતના નાગરિક નથી તેઓને ડિપોર્ટ કરવા જોઈએ અને તેના મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા જોઈએ. ભારત દેશ માટે આ લોકો પડકાર છે, દેશના ભવિષ્ય માટે પડકાર છે, દેશના યુવાનો અને મહિલા માટે આ લોકો પડકારરૂપ છે. માટે આ લોકો સામે સખત સખત કાર્યવાહી થવી જોઈએ. મુકેશભાઈ, જે રીતે બીએલઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી છે, એના માધ્યમથી જ આ જે ઘૂસપેઠિયાઓ હતો એ બહાર આવ્યા છે, તો કઈ રીતની આ કામગીરીને તમે જોવો છો અત્યારે બીએલઓ દ્વારા? એસઆઈઆરની કામગીરી એનો ઉદ્દેશ્ય આ જ છે કે મૃતક મતદારો યાદીમાંથી નીકળી જાય, ડુપ્લિકેટ મતદારો જે લોકો કાયમી શિફ્ટ થઈ ગયા છે તે નીકળી જાય, અને જે લોકો ભારત દેશના નાગરિક નથી તે મતદારો નીકળી જાય. અને આજે જ્યારે સ્થળ પર તપાસ કરી ત્યારે આ લોકો અદૃશ્ય થઈ ગયા રાતોરાત. એ સ્વાભાવિક જ ઇન્ડિકેટ કરે છે કે આ લોકો ઘૂસપેઠિયા હતા અને ભાગી ગયા છે. તેઓને શોધી કાઢીને એ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. આ અત્યારે કઈ રીતની માંગણી રહેશે તમારા દ્વારા, અને કઈ રીતના જે ઘૂસપેઠિયા હતા એ લોકોને કઈ રીતને શોધવાનું? મારી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીનો માંગણી છે કે આ લોકોને શોધી કાઢવા જોઈએ અને તે લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. જો એ લોકો બાંગ્લાદેશી ઘૂસપેઠિયા હોય તો તે લોકોને તાકીદે અહીંથી ડિપોર્ટ કરવા જોઈએ. મારી સ્પષ્ટ માંગણી છે. જે રીતે સુરતના સાંસદ દ્વારા જે માંગણી કરવામાં આવી, જે ઘૂસપેઠિયા હતા, જે બાંગ્લાદેશી હતા, એમના પર કડકને કડક કાર્યવાહી કરવામાં આવે અને જે ક્યાં ગયા છે એમને શોધી કાઢવામાં આવે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના ડિંડોલીમાં કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સના નામે ચાલતી દુકાન વાસ્તવમાં સામાનની હેરફેર નહીં પણ કાળા નાણાંની હેરફેરનું હબ બની ગઈ હતી. ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે આશરે 2 વર્ષથી ધમધમતા 200 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ કરતા જ એસઓજી પર ચોંકી ઉઠી છે. મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાએ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે બિઝનેસનું એવું મોહરું પહેર્યું હતું જેની પાછળ તે દેશના નાણાકીય તંત્રને નુકસાન પહોંચાડી રહ્યું હતું. દુબઈમાં બેઠેલો બિગ બ્રો નામનો રહસ્યમય શખ્સ સુરતના નેટવર્કનો અસલી કંટ્રોલર હતો. તે મુખ્ય આરોપી પ્રતીક વસાવાને એપીકે ફાઇલ મોકલીને સુરતના ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સનો સીધો એક્સેસ મેળવી લેતો હતો. ટેકનોલોજીનો આવો દુરુપયોગ કરીને તે ગેમિંગ અને શેર બજારના નામે છેતરાયેલા લોકોના કરોડો રૂપિયા સીધા પ્રતીક વસાવા દ્વારા મેનેજ કરવામાં આવતા ખાતામાં જમા કરાવતો હતો. પ્રતીક વસાવાની કાર્યપદ્ધતિ એકદમ અલગ હતી. તે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા લોકોના બેંક એકાઉન્ટ્સ માત્ર 20 થી 25 હજારમાં ભાડે લેતો હતો. આ મ્યુલ એકાઉન્ટ્સમાં જ્યારે કરોડો રૂપિયા જમા થતા ત્યારે એ રકમ પહેલા સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતી અને પ્રત્યેક પોતે આ તમામ રકમ રોકડમાં ઉપાડી લેતો હતો. આ પ્રક્રિયા એટલી ઝડપી હતી કે સાયબર ક્રાઇમ ટીમ એલર્ટ થાય એ પહેલા જ નાણાં સિસ્ટમની બહાર નીકળી જતા. તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ રોકડને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે મોકલવામાં આવતી હતી. પ્રતીક વસાવા લિંબાયતના સલીમ ઉર્ફે સમીરનો સંપર્ક કરતો હતો. સલીમ આ કરોડોની રોકડના બદલામાં યુએસડીટી ક્રિપ્ટોકરન્સી ખરીદી આપતો. આ ડિજિટલ કરન્સી પ્રતીક દ્વારા સીધી દુબઈમાં બેઠેલા બિગ બ્રોના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ રીતે ભારતીય ચલણ હવાલા દ્વારા ક્રિપ્ટોમાં રૂપાંતરિત થઈ દુબઈ પહોંચતું હતું. આ રેકેટનો રિયલ માસ્ટર માઇન્ડ પ્રતીક વસાવા કોઈ સામાન્ય આરોપી નથી પણ રીડો ગુનેગાર છે. સાયબર ફ્રોડના કેસમાં 90 દિવસ જેલમાં વિતાવ્યા હોવા છતાં જેલમાંથી બહાર આવતા જ તેણે ફરીથી એ જ ગુનાખોરીનો માર્ગ પકડ્યો હતો. તેની સામે નોંધાયેલા 6 ગુના તેની ગુનાહિત માનસિકતાની સાક્ષી પૂરે છે. જેલમાં જઈને સુધરવાને બદલે તેણે હવાલાના કાળા કારોબારને વધુ મોટો અને ડિજિટલ બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય, એ હજી તપાસનો વિષય છે. પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે
એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો. પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન એપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો. તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું. એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા. તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે. હાલ સુરત પોલીસે આ કેસમાં દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ગણેશ ઉર્ફે પ્રેમ, રાજ શ્રીવાસ્તવ અને સલીમ આરટીઓ જેવા નામો મુખ્ય છે. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં સ્થાનિક સ્તરે બીજા કયા મોટા માથા સંડોવાયેલા છે અને તેમને કોણ રક્ષણ પૂરું પાડી રહ્યું હતું. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયા વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઇજાઓ થતા માસૂમ દીકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે 14મા માળેથી બાળક સાથે કૂદનાર મહિલાની ઓળખ ઘટનાના 10 કલાક બાદ આઝાદનગરમાં રહેતી જાહિદા મોહમ્મદ ઇરફાન આલમ તરીકે થઈ છે. મૃતક 2 વર્ષના બાળકની ઓળખ અરફાન તરીકે થઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક જાહિદા માઇગ્રેનની બીમારીથી પીડિત હોવાથી ઘરેથી 1.5 કિલોમીટર દૂર આવેલી એક હાઈરાઇઝ બિલ્ડિંગના 14મા માળે પહોંચી હતી, જ્યાં તેણે 2 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માઇગ્રેનની ગંભીર સમસ્યાથી પીડાતી હતી અને તેની મગજની સારવાર પણ ચાલી રહી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ બીમારીના કારણે જ તેણે આવું આઘાતજનક પગલું ભર્યું હોવાની શક્યતા છે. પત્ની અને બાળકનો કોઈ સંપર્ક ન થતા શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન તેમને કોઈ મહિલાએ બિલ્ડિંગ પરથી કૂદી આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પરિવારને માતા બાળકના મોતના આઘાતજનક સમાચાર મળ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ જાયદા લાંબા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડિત હતી અને તેની અસહ્ય પીડા સહન ન થતાં તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પતિએ જણાવ્યું હતું. મહિલાએ 14મા માળેથી પોતાના 2 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતા કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. કારની પાસે જ મહિલા લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી, જેના કારણે આ ગમખ્વાર ઘટનામાં કારને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી व्यापी गई હતી. बता और बच्चे के साथ घटना ऐसा हुआ कि हम लोग जॉब पे थे. जॉब से जब घर पे आए तो पता चला कि रूम बंद है. तो रूम बंद है तो स्वाभाविक है कि हम ढूंढेंगे कि भाई फैमिली कहाँ गई या नीचे कुछ काम के लिए गई या कुछ लेने गई है. तो हम लोग काफ़ी समय तक ढूंढे, नहीं मिला. फिर उसके बाद पता चला कि बाजू के बिल्डिंग है वहाँ पे कोई सुसाइड किया है या ऊपर से कोई गिरा है. तो हमें नहीं पता हो तो पुलिस को पता है. फिर वहाँ से हम लोग गए, पता किए तो वो बोले कि सिविल लेके गए हैं कि आप सिविल में जाके पता करो. फिर हम सिविल में आए, यहाँ पे पता किए तो पता चला वो हमारा ही डेड बॉडी है. फिर हमने पुलिस वाले से बात किया, पुलिस वाले को बताया, उनको पूरा केस बताया. वो डिप्रेशन के शिकार थी, डिप्रेशन का दावा चल रहा था उसका, बस ऐसा ही. અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે જે વટાર ચોકી વિસ્તારમાં લાગે છે. ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા છે જે પોતાના બાળકને લઈને 14મા માળેથી કૂદકો મારે છે. આ ઘટનામાં પુત્રનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. તો હવે સમય છે એક વિરામનો.
મુદ્દાઓ છે દેશના. પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં તસ્કરો હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લરમાં માત્ર 1.5 ફૂટ પહોળા અને 3 ફૂટ લાંબા શટરના ગાબડામાંથી 2 તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની બાજુમાં ભોલેનાથ આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી છે. મોડી રાત્રે 2 અજાણ્યા તસ્કરો આ દુકાનને નિશાન બનાવવા આવ્યા હતા. સામાન્ય રીતે ચોર આખું શટર ઉચકતા હોય છે, પરંતુ આ કેસમાં તસ્કરોએ શટરના નીચેના ભાગે માત્ર 1.5 ફૂટ પહોળું અને 3 ફૂટ લાંબુ ગાબડું પાડ્યું હતું. આટલી સાંકડી જગ્યામાંથી પતલા બાંધાના 2 ચોર માછલીની જેમ સરકીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે બંને તસ્કરોએ ઓળખ છુપાવવા માટે હુડી પહેરી હતી. એક તસ્કરના હાથમાં ટોર્ચ હતી, જેના અજવાળે તે ગલ્લા અને ડ્રોવરમાં તપાસ કરી રહ્યો હતો. સૌથી ભયાનક દ્રશ્ય એ હતું કે બીજા ચોરની કમરના ભાગે એક મોટું ધારદાર ચપ્પુ લટકતું હતું. આ શસ્ત્રધારી તસ્કરોએ દુકાનના ડ્રોવરમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની શોધખોળ કરી હતી. સીસીટીવીમાં તેમની હિલચાલ પરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ આસપાસના વાતાવરણથી પૂરેપૂરા વાકેફ હતા અને ખૂબ જ શાંતિથી ચોરીને અંજામ આપ્યો હતો. સવારે જ્યારે દુકાન માલિકે શટરની હાલત જોઈ ત્યારે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉધના પોલીસ પ્રમાણે તસ્કરોએ જે રીતે શટર કાપીને અંદર પ્રવેશ કર્યો છે તે જોતા લાગે છે કે તેઓ પૂર્વ નિર્ધારિત આયોજન સાથે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરવા માટે અલગ ટીમો બનાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં હાલમાં પ્રવર્તી રહેલી અરાજકતા અને હિંસાની જ્વાળાઓ હવે ભારત સુધી પહોંચી છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના દીપુ ચંદ્ર દાસની કરવામાં આવેલી નિર્મમ હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં પણ આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર ઉતરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં બાંગ્લાદેશ મુર્દાબાદ લખેલા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આંતરિક વિરોધ પ્રદર્શિત કરતા આ બેનરો દ્વારા નાગરિકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને હિન્દુ સમર્થક સંગઠનોએ એકઠા થઈને દીપુ ચંદ્ર દાસની હત્યાને વખોડી કાઢી છે અને માંગ કરી છે કે આ પ્રકારના અત્યાચારો હવે સહન કરવામાં નહીં આવે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક નાગરિક સુરેશભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિરોધ આપણો એટલો છે કે આજે દુનિયાના ઘણા ભાગોમાં હિન્દુ સુરક્ષિત નથી. જ્યાં પણ હિન્દુઓને સુરક્ષા નથી મળી રહી તેની સામે આ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન, આવા વિધર્મી દેશોમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેની સામે જ અમે આ પોસ્ટરો લગાવીને વિરોધ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિન્દુ સુરક્ષિત રહે. પુરુષોત્તમ શર્મા નામના અન્ય એક નાગરિકે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી અને આગ્રહ કરું છું કે બાંગ્લાદેશની સરકાર પાસે આ બાબતે યોગ્ય જવાબ માંગવામાં આવે. દીપુ દાસની જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે તે માફીને પાત્ર નથી. ભારત સરકારે આ બાબતે તાત્કાલિક અને સખત પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ દેશમાં હિન્દુઓ પર આવા અત્યાચાર કરવાની કોઈ હિંમત ન કરે. યુવાઓ અને હિન્દુ સંગઠનોમાં પ્રવર્તી રહેલા રોષને જોતા સુરતમાં પોલીસ બંદોબસ્ત પર પણ સતર્ક કરી દેવામાં આવ્યો છે.
દેખાવકારોની મુખ્ય માંગ છે કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે અને બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. સોશિયલ મીડિયા પર પણ દીપુ ચંદ્રદાસની હત્યાના વિરોધમાં અનેક કેમ્પેન શરૂ થયા છે, જે સુરતના નાગરિકોના આક્રોશને પ્રતિબિંબિત કરે છે. તો બાંગ્લાદેશમાં ચાલી રહેલી અરાજકતા અને હિંસાના માહોલ વચ્ચે હિન્દુ સમુદાયના યુવાન દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. આ ઘટનાને લઈને દેશમાં વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે. હિન્દુ સંગઠનો અને નાગરિકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. સુરતમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે, જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજક પરિસ્થિતિ વચ્ચે હિન્દુ સમુદાયના યુવાન દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાએ માત્ર બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ હિન્દુ સમાજમાં ગંભીર અસંતોષ અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. હિન્દુ યુવાનની હત્યાને લઈ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વિવિધ હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને બાંગ્લાદેશ સરકાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને માનવ અધિકારનો ગંભીર ભંગ ગણાવીને દોષિતો સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાના પડઘા સુરત શહેરમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા. સુરતના વરાછા વિસ્તારના મિની બજાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશ વિરુદ્ધ ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા તેમજ બાંગ્લાદેશના પ્રતિકાત્મક પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકરો દ્વારા બેનરો અને પોસ્ટરો લગાવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ થાય તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સતત હિન્દુ સમુદાયને નિશાન બનાવી હિંસાત્મક ઘટનાઓ બની રહી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતાનો વિષય છે. માત્ર સંગઠનો જ નહીં પરંતુ આમ નાગરિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક યુવાનોએ સરકાર પાસે ક્વિક એક્શન લેવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો આવા બનાવો સામે કડક વલણ નહીં અપનાવાય તો અલ્પસંખ્યકોની સુરક્ષા વધુ જોખમમાં મુકાઈ શકે છે. હિન્દુ યુવાન દીપુ ચંદ્રદાસની હત્યાને લઈને હિન્દુ સમર્થક સંગઠનોમાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે. સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ ઊભું કરે તેમજ દોષિતોને કડક સજા મળે તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિરોધ પ્રદર્શન અને કડક રાજકીય તથા સામાજિક પ્રતિક્રિયાઓ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરમાં અલગ અલગ 8 સ્થાન પર બાંગ્લાદેશી જેહાદીઓના વિરોધમાં અને જેહાદીઓના પુતળા દહન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમ રાખેલ છે, જેના ભાગરૂપે મિની બજારના માનગઢ ચોકમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. યુવાઓ અને હિન્દુ સમર્થક સંગઠનોમાં પ્રવર્તી રહેલા રોષને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. દેખાવકારોની સ્પષ્ટ માંગ છે કે ભારત સરકાર આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક વલણ અપનાવે અને બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. દીપુ ચંદ્રદાસની હત્યા એ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજને વ્યથિત કર્યો છે. હવે લોકો સરકાર તરફ નજર માંડી બેઠા છે કે આ મુદ્દે ક્યારે અને કેવી રીતે ન્યાય મળે છે. સુરતના બિલ્ડર સાથે બનાવટી ફાઇલોના આધારે એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં બિલ્ડરના ખુલ્લા પડેલા પ્લોટ પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા અચાનક જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આ વાતની જાણ બિલ્ડરને થતા તેમને જગ્યા પર જઈને બાંધકામ બંધ કરાવ્યું, પરંતુ ત્યાં હાજર વ્યક્તિ દ્વારા આ જ પ્લોટના બનાવટી દસ્તાવેજો બનાવતા બિલ્ડરના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશભાઈ વાણિયા કે જેમના અન્ય પ્લોટ ભરથાણા ખાતે ગુરુકૃપા સોસાયટીમાં આવેલા છે, જેમની અસલ માલિકી પણ તેમના નામે છે. ગત થોડા દિવસો પહેલા નરેશભાઈ પોતાના પ્લોટની જગ્યા પર આંટો મારવા માટે ગયા હતા. દરમિયાન ત્યાં તેમણે જોયું કે પોતાના જ પ્લોટો પર કોઈક વ્યક્તિ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેથી તેમને ટોકતા અને બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. અને એટલું જ નહીં, બાંધકામ કરનાર યુવક પાસે આ પ્લોટના દસ્તાવેજ હોવાનું પણ સામે આવ્યું હતું.
જો કે બાદમાં નરેશભાઈએ ખરાઈ કરતા આ તમામ કાગળો ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોતે કોઈ મોટી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ખ્યાલ આવતા તેમને તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસને મદદ માટે બોલાવી હતી. બાદમાં પોલીસે આ બાંધકામ બંધ કરાવી અને નરેશભાઈની અરજી લઈને તપાસની કામગીરી હાથ ધરી હતી. મારી પદ્ધત મિલકત પડથાણામાં પેલી છે ત્યાં મારવા ગયેલો, ખુલ્લા પ્લોટ પડેલા હતા. ત્યાં જો કોઈ જીતું કરીને માણસ ત્યાં મારા પ્લોટની અંદર બાંધકામ કરતો હતો. મેં ત્યાં જઈને એને કીધું ભાઈ આ પ્લોટ તો મારા છે. તો પેલો ડુપ્લિકેટ ફાઇલ હતી કે આ તો મારા છે એમ મારી હારે લડવા માંડ્યો અને મારી હારે ગેરવર્તન કરવા માંડ્યો. મેં એને બંધ કરવાનું કીધું હતું કે તમારે જે થાય તે કરી લો, પોલીસ તો મારા ખાતા ખીચામાં છે, તમે તારો પોલીસ મેં બોલાવી લો એમ. તો પછી મેં 112 નંબરને ફોન કરીને પોલીસને બોલાવી. પોલીસે આવીને કામ બંધ કરાવ્યું અને અમને બેઉને ઉતરાણ લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈને અમારી પાસે કાશી અરજી લઈને અમને લોકોને કીધું જાઓ હવે તમને પછી બોલાવું છું એવું કહીને અમને કાઢી મૂકેલા. એટલે મેં એને ફરિયાદ લખવાનું કીધું પણ મારી ફરિયાદ એ લોકોએ લખી નહીં. અને એ બી હજી ફોન પર દાદાગીરી કરે છે. તમારાથી કાકા જે થાય એ કરી લેજો, પ્લોટ તો અમે બાંધવાના જ છીએ, તમારે જે કરવું હોય તે કરજો એમ. પોલીસ પાસે અમે એટલી આશા રાખીએ કે અમને ન્યાય અપાવે. અમારી ફાઇલો જોઈએ, એની ફાઇલો જોઈએ, જેની સાચી હોય એને કબજો અપાવે. વધુમાં નરેશભાઈએ સુરત પોલીસ કમિશનરને પણ આ અંગે અરજી આપી છે અને પોલીસ પાસે હવે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે. તો કીમ તાલુકાના સિયાદલા ગામમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. ઘરમાં વોટર જેટની ટેન્ક સેટ કરવાની કામગીરી દરમિયાન થયેલા અકસ્માતમાં માત્ર 14 મહિનાના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગામને શોકમાં મૂકી દીધું છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કીમ તાલુકાના સિયાદલા ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માત્ર 14 મહિનાના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. મૃતક બાળકની ઓળખ વિશાલ સુનિલ સિંઘાડિયા તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ઘરમાં વોટર જેટની ટેન્ક સેટ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ટેન્ક બાળક પર પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બાળકને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક બાળકના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક બનેલી આ ઘટનાના કારણે સમગ્ર સિયાદલા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મામલાને લઈ અકસ્માત મોતનો કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. वहीं पे काम कर रहे थे, वहीं पे मिनी बोलर गिर गया ऊपर. वहीं से दवाखाना लेके आए, वहीं दवाखाने में डेड हो गया. डेड होते ही मतलब वहीं पुलिस वाले भी आए, सब जांच की और लिखा पढ़ी करके सिविल हॉस्पिटल में भेज दिया. वहीं पे वहीं जाके पोस्टमार्टम करा के जो हो तो देख लेना. इनका सेठ कुछ बोला नहीं, क्या आपको कुछ खर्चा पानी क्या है ये कुछ नहीं बोला. सेठ बाकी साथ में थे, 3-4 सेठ मकान मालिक था, हमारा सेठ था और वो मकरदम भी साथ में था. ઘટના એવી હતી કે અમારા ગ્રુપ થકી હમણાં જ માહિતી મળી હતી સવારે કે ગઈકાલની જે ઘટના છે ઓલપાડ વિસ્તારમાં અમરકંટક કરીને ટેક્સટાઇલ કંપની છે. એ કંપનીમાં અમારા આદિવાસી મજૂર મધ્યપ્રદેશના છે, તેઓ મજૂરી કામ કરી રહ્યા હતા 1 મહિનાથી. હવે ગઈકાલની જે ઘટના હતી એવું છે કે ત્યાં બાળકો રેતીના ઢગલા પાસે બેસેલા હતા અને આ લોકો મજૂરી કામ કરતા હતા. તે ટાઈમ પર જે કંપનીનું બોઇલર છે મિની બોઇલર, એ મિની બોઇલર આ છોકરા ઉપર પડવાથી છોકરાનું ઘટના સ્થળે મોત થયું એવું જાણવા મળ્યું હતું. પણ એ લોકો ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડાયમંડ હોસ્પિટલમાં ત્યાં ડેડ થયા ત્યારે પછી આ લોકો સિવિલ હોસ્પિટલ બોડી લઈને આવ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સિયાદલા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક તરફ પરિવાર પોતાના લાડકવાયા બાળકને ગુમાવવાના દુઃખમાં છે, તો બીજી તરફ ગ્રામજનોએ પણ શોક વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈને કીમ પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તમામ પરિસ્થિતિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.